રાજાધિરાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે દરરોજ સંત ચરિત્ર વ્યાખ્યાનમાળામાં પ્રગટ ભગવાનને મળેલા કોઈને કોઈ સાધુ તેમજ હરિભક્તો એમની યશોગાથા દરરોજ આપણે ગાઈએ છીએ. એવી જ રીતે આજે ભગવાનને મળેલા એક મહાન ભક્ત યા સંત રૈદાસ સમાર, એમના જીવનની યશોગાથા આજે આપણે ગાવાના છીએ. જોડાને બે પગ વચ્ચે દબાવી ટાંકા ભરતા એ ગાઈ રહ્યા હતા. દર્શન દીજે રામ, એના કામમાં એક તાન હતા. મધ્યાહન તપતો હતો. ચિત્તને વિહવળ કરે એવો ઊનો વાયરો ફૂંકાતો હતો. આ ઊની જાળથી બસવા પંખીઓ વૃક્ષના પાંદડાની વચ્ચે લપાઈને બેઠા હતા. છૂટા ફરતા ઢોર મકાનની ઓથે થાક્યા પાક્યા હાફતા હતા. ખૂણે ખાંસરે જ્યાં સાયો મળે ત્યાં કૂતર્યા, પણ આંખો દબાવીને બેસી ગયા હતા. આ ઉકળાટ ભેરા વાતાવરણમાં જોડા તૈયાર કરી રહેલા આ ભક્તનો સૂર દૂર દૂર સુધી સંભળાતો હતો. દર્શન દીજે રામ, દર્શન દીજે રામ, વિલંબ ન કીજે, જય જય શ્રી રામ. વિખૂટું પડેલું બાળક માનવ સમુદાયની વચ્ચે માત્ર પોતાની માને ઝંખે, મા વગર બહાવરું બને અને મા ઓકારી આક્રંદ કરે, એવું જ અને એથી વધુ કઈ વિશેષ અર્થમાં અને ભાવમાં આ ભક્ત ગાઈ રહ્યા હતા એમ સૌ સાંભળનારને લાગતું હતું. દર્શન તોરા જીવન મોરા, દિન દર્શન કર્યો જીવ છકોરા. કંઠ મીઠો હતો, શબ્દોમાં ભાવ હતા અને ભાવ અંતરની આરજુથી સભર હતો. વાતાવરણ તો સૂર્યના તાપથી દીખી રહ્યું હતું, પણ સાંભળનાર સૌને લાગતું હતું કે આ ભક્ત તો આ ગીત ગાઈને હૃદયને પણ હચમચાવી રહ્યા છે. ઘરમાં કામ કરી રહેલી પત્ની પહેલા તો મુગ્ધ બની સાંભળી રહી, પણ પછી ચકિત બની બારણા તરફ દોડી. એને લાગ્યું પ્રભુ દર્શનનો વિલંબ પતિને ક્યાંક પાગલ બનાવી મૂકશે. જમવાનું તૈયાર છે, તમે હવે ક્યારે ઉઠશો? ભક્ત તો એના કામમાં અને ગાનમાં મશગુલ હતા. પત્નીએ જોરથી બૂમ પાડી કહ્યું, તમે ક્યારે ઉઠશો? જાણે સાંભળ્યું ન હોય તેમ ભક્ત કામ કરી રહ્યા હતા અને ગીત વધુ કરુણ બનતું હતું. પત્નીથી આ સહન ન થયું. બહાર આવી પતિના ખભા પર હાથ મૂકી જોરથી કહ્યું, સાંભળો છો? ભક્ત જાણે ઝબકીને જાગ્યા. કેમ કેમ શું થયું? હું ક્યારની બૂમ પાડી રહી છું, જમવા ઉઠો. આ તડકો જુઓ ને, બપોર તો ક્યારના થઈ ગયા છે. ભક્તે બહાર રસ્તા ઉપર નજર કરી. સૂર્ય અગ્નિવર્ષા કરી રહ્યો હતો. એ અગ્નિવર્ષાને ઝીલતો એક ભગવા વસ્ત્રધારી સાધુ તપી રહેલી ધરતી ઉપર પગલા પાડતા પાડતા સામેથી ચાલ્યા આવતા હતા. ભક્ત દ્રવી ઉઠ્યા. બાજુમાં પડેલા જોડા ઉપાડી પગે સામેથી આવતા સાધુ તરફ દોડ્યા. એ મહારાજ, ત્યાં ઊભા રહો. પગમાં ફોફલા પડે એવી ધરતી ધકેશે. ભક્ત તીરને વેગે દોડ્યા. સાધુના પગ પાસે પગરખા મૂકી ગદગદિત કંઠે કહ્યું, આ જોડા પહેરી લો મારા રામ, જોડા પહેરી લો મારા રામ. કહેતા કહેતા ભક્તે સાધુના પગ પકડી પહેરાવી દીધા. તમે ભક્ત રૈદાસ?
નહીં? સાધુએ પૂછ્યું. જી હા, આ દેહધારીને લોકો રૈદાસ કહે છે. તમારી ખ્યાતિ બહુ સાંભળી છે. રૈદાસને આ પ્રશંસામાં રસ ન હતો. નીચા નમી સાધુએ પહેરેલા જોડા ઉપર હાથ ફેરવતા તેમણે પૂછ્યું, બરાબર છે ને? એ તો બરાબર છે, પણ ઉઘાડા પગ તપી રહ્યા છે, એનું શું? એનું મને કંઈ નહીં. સાધુએ રૈદાસને હાથ પકડી લીધા. કૃપા વરસાવતી નજરે સાધુએ એની સામે જોયું. રૈદાસ તો સાધુની સામે પૂરી મીટ માંડી શક્યા નહોતા. સાધુના હાથનો સ્પર્શ અને પરમ શીતળતાનો અનુભવ કરાવી રહ્યો હતો. સૂર્યની ગરમી આજુબાજુને જાણે જ નહીં એવું એમને વાતાવરણ કરી નાખ્યું હતું. આહલાદ ઠંડી હવા એની ચારે તરફ ફરી રહી હતી એવું એને લાગી રહ્યું હતું. મહારાજ, આપની પાસે ઉબતા આનંદનો ઉભરો ચડે છે એમ? સાધુ મંદ મન હસી રહ્યા. અરે, તમે ત્યાં કેટલા વખત ધૂમ તડકામાં ઉભા રહેશો? તમને તો તાડ તડકો બધું સરખું છે, પણ મહારાજને તો સાંઈડે લઈ આવો, ભોજન માટે વિનંતી કરો. ઘર આંગણેથી ભક્ત પત્નીએ ઊંચે સાદે કહ્યું. હા હા, ભક્તે શોભીલા પડી કહ્યું, વાત સાચી છે. પછી સાધુને ઉપદેશીને કહ્યું, આંગણે પધારો, ભોજન કરો અને અમને કૃતાર્થ કરો. સાધુ રૈદાસને ઘેર આવ્યા. રૈદાસની વિવેકી પત્નીએ સાધુને પ્રણામ કર્યા. આસન પાથરી દીધું. પાણીનો પ્યાલો સાધુની પાસે મૂક્યો અને ભોજનની થાળી તૈયાર કરવા એ રસોડામાં ગયા. સાધુએ થોડી વારમાં જાણી લીધું કે આ ઘરમાં ગરીબીએ એના અસલ સ્વરૂપમાં આવીને ધામા નાખ્યા હતા. પણ એનો વસવસો અહીં કોઈને નહોતો. ગરીબીને પણ અહીં સાંત્વના મળે, ધીરજથી રહેવા, સ્થિર થવા મન થાય એવો ભાવાર્થ પતિ પત્નીમાં હતો. સુખ માટે અહીં ઝંખના નહોતી. જે સ્થિતિ મળી હતી એની સામે લવલેશ ફરિયાદ પણ નહોતી. ઘરમાં જે હતું તે થાળીમાં પીરસી રૈદાસની પત્ની થાળી લઈને બહાર આવ્યા. સાધુની થાળી મૂકી ભાવપૂર્વક કહ્યું, અમારી ઉણપ નિભાવી લેજો બાપુ. રૈદાસ વીંઝણો લઈને વાયુ ઢોળવા લાગ્યા. સાધુને લાગ્યું કે અહીં સ્નેહનો ધોધ વહી રહ્યો છે. તેમણે નિરંતર ભોજન કર્યું, સાચી તૃપ્તિનો અનુભવ કર્યો અને જમીને ઉઠ્યા ને જવા લાગ્યા ત્યારે રૈદાસના હાથમાં પારસમણી મૂકતા કહ્યું, આ એક સીજ મારી પાસે છે, તમે રાખો, ઉપયોગી થશે. રૈદાસ તો આ સાધુ સામે જોઈ રહ્યા. એમને તૃપ્તિ થતી ન હતી. એમનું અણુએ અણુએ આ સાધુમાં ઓતપ્રોત થઈ જવા મન તલસી રહ્યું હતું. સાધુએ પારસમણી હાથમાં મૂક્યો, પણ એ જોવા આંખો નીચી ઢળી નહીં. એ તો કહી રહ્યા હતા, મને એનો ખપ નથી. સાધુએ એનો આગ્રહ ચાલુ રાખ્યો, પણ પારસ કરતા પણ વધુ મહત્વના હરિનામના જેને પરમ શ્રદ્ધા અને આસ્થા હતા એ રૈદાસ એકના બે ન થયા અને પારસ સાધુને પરત કર્યો. સાધુએ છેવટે પારસને ઘરની છતની ઓથે મૂક્યો અને કહ્યું, અહીં ભલે રહ્યો, જરૂર પડે કામમાં લેજો. સાધુ ગયા. પારસ જ્યાં મૂક્યો હતો ત્યાં ને ત્યાં જ રહ્યો. રૈદાસને એની જરાય જરૂર ન હતી. પારસને પણ ઠોકરે મારે એવા આ વિરક્ત ભક્તો. રૈદાસનો જન્મ પરમ પાવનકારી કાશી નગરીમાં થયો હતો. માતા પિતા સમાર જાતિના હતા, છતાં એમના જીવન સરળ અને સાત્વિક હતા. અને એથી જાણે રૈદાસ જેવા પરમ ભક્તને જન્મ આપવાનું સૌભાગ્ય એમને સાંપડ્યું હતું. જાતિ સમાર હો કે બ્રાહ્મણ, કોઈ પણ જાતિનો ભાવ હરિની શરણાગતિ સ્વીકારી ભક્તિની દિશામાં કદમ ઉઠાવે તો એ ઉચ્ચ છે, પવિત્ર છે. એ હવા તે વખતના
રામાનંદ સ્વામીએ ઉત્પન્ન કરી હતી. અને એક વખત રામાનંદ સ્વામીએ જ રૈદાસના પિતાને કહ્યું હતું કે તારો પુત્ર નિર્ગુણ વસ્તુ તત્વનો ઉપાસક બનશે અને પરમ ભક્ત બનશે. સમાર દંપતીને આનંદને સીમા રહી નહોતી. કુળ 71 તારે એવો એક પવિત્ર પુત્ર પોતાને ત્યાં છે એ ભાન થતા માતા પિતા સાવધ બન્યા હતા. એના ઉછેર માટે પૂરતી કાળજી રાખતા હતા. રૈદાસ પણ ઉંમરના થર વધતા સાત્વિક સમજને પચાવવા લાગ્યા. ઘરને આંગણે કે શહેરની ગલીઓમાં, ગંગા ઘાટે કે જાહેર માર્ગ ઉપર ફરતા સાધુ સંતોને એ જોતા અને એના જીવન પ્રસન્નતા અનુભવતા. સાધુ સંતોની સેવા એ જ પ્રભુ સેવા છે એમ માની રૈદાસ જીવનની શરૂઆતમાં જ અહિતકારી માર્ગ કદમ એમણે ઉઠાવેલું. અને પછી તો સંત સમાગમને પરિણામ કહો કે દેહના કોઠામાં પડેલા જૂના સંસ્કાર જાગી ઉઠવાની જાણે રાહ જોતા હોય તેમ હરિનામનું રટણ જ રૈદાસનું જીવન બની ગયું હતું. રૈદાસના પિતા રઘુને પુત્ર ઉપર અપાર પ્યાર હતો. રૈદાસને સદમાર્ગ વળેલો જોઈ એ આનંદ અનુભવી રહ્યા હતા. ગુરુ રામાનંદે પુત્રના ભાવિ વિશે જે કહ્યું હતું તે સાચું પડ્યું જાણી રઘુના સંતોષને સીમા નહોતી. પણ રઘુનું મન ઘણીવાર પુત્રને એ કહેતા તડપી રહેતું, બેટા, આ બધી કમાણી સાધુ સંતો પાછળ વેડફી નાખવી ન જોઈએ, અને તે પણ પેટે પાટા બાંધીને તો નહીં જ નહીં. રૈદાસના ચહેરા ઉપર અપરિગ્રહનું તેજ સમકી રહેતું અને એ પિતા સામે જોઈ જ રહેતો. પિતાની વ્યવહારિક સૂચના રૈદાસને ગળે ઉતરતી નહીં. પિતાએ કંટાળીને રૈદાસને જુદા થવા આજ્ઞા કરી. એ આશા કે રૈદાસ જુદા થયા પછી પોતાની જવાબદારીનું એમને ભાન થાય, એમને સમજણ થાય અને એ શક્તિ પ્રમાણે ખર્ચ કરે. પણ રૈદાસની જીવન સરસામાં કશો એ ફેર પડ્યો નહીં. સાધુ સંતોની સેવાથી અને સત્સંગના સેવનથી એને એ સૂઝ આવી ગઈ હતી કે હરિની ભક્તિ એ જ જીવનનું લક્ષ્ય છે. બીજું બધુંય આળ પંપાળ છે, માયા છે. ધનનો સંગ્રહ સુખને ખેંચી લાવે, સુખ સુવાપને નોતરે અને સુવાળપ ધ્યેયથી સલિત કરાવે. ધ્યેયથી સલિત થયેલો ક્યાંયનો ન રહે. આ સામાન્ય સમજણ રૈદાસના હૈયામાં ઊંડે ઊંડી ઉતરી ગઈ હતી. એ જોડા શીવતા, મહેનત મજૂરી કરતા, જે દ્રવ્ય મળતું એનાથી ઘરનું ગુજરાન ચલાવતા. કોઈ વખત કંઈ મળતું નહીં ત્યારે સબદિન હોત ન એક સમાન માની સ્વસ્થ આવી રીતે રહેતા. હરિની એવી ઈચ્છા હશે માની એ બળાપો પણ કરતા નહીં. પારસ આપનાર સાધુ પુનઃ એકવાર રૈદાસને ત્યાં જઈ ચડ્યા. ઘરની કરુણ સ્થિતિ જોઈને બોલી ઉઠ્યા, આમ કેમ? તારી પાસે તો પારસ છે, અમૂલ્ય અલભ્ય વસ્તુ છે. તું ધારે તો તારી આજુબાજુ સમૃદ્ધિની સોળો ઉછળે, તારે કોઈ વસ્તુની કમી રહે નહીં. રૈદાસે મંદ સ્મિત કરતા કહ્યું, મહારાજ, મારી પાસે શું નથી? સાધુએ જવાબમાં કહ્યું, આ ઝૂંપડીની હાલત જુઓ, આ કપડાં જુઓ, પત્નીના દેહ ઉપર અંગ ઢાંકણ લુગડા સિવાય બીજું કંઈ છે? રૈદાસે પત્ની સામે પ્રેમ ભરી નજર કરી. પત્નીની આંખોમાં ગરીબીની અજંપો નહોતો, એ તો સરળ ભાવે હસી રહી હતી. તમે ગરીબીમાં રહ્યા છો? ગરીબ મા બાપને ત્યાં જન્મ લઈ સુખ વૈભવનો ખ્યાલ મેળવો નથી. આથી જે સંજોગોમાં રહો છો તે પર્યાપ્ત છે એમ માનો છો? પારસનો ઉપયોગ કરો, મેં એ માટે તમને આપ્યો હતો. શ્રીહરિ 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 કરતા રૈદાસ કહી રહ્યા. સાધુને લાગ્યું કે રૈદાસ
પારસને ભાગ્યે શ્રીહરિ જેવી પરમ સંપત્તિ સાધી છે, એને છોડવા તૈયાર નથી. એ પારસને બિન ઉપયોગી તૃણવત માને છે. પારસ ક્યાં છે? તમે મૂક્યો છે ત્યાં ને ત્યાં જ જુઓ. પારસ સતની ઓથે પડ્યો હતો, સાધુએ ખોળી કાઢ્યો. એ હાથમાં લઈ એણે રૈદાસ સામે મૂક્યો. એક ક્ષણ એની સામે જોયું. એ એક ક્ષણમાં તો પારસના બેઠેલી માયા એનું આગવું સ્વરૂપ પ્રગટ કર્યું. સુંદર આવાસ દેખાયો. એમાં સુખ સાધનો ભરચક દેખાણા. લક્ષ્મી સ્મિત કરવા લાગી. રૈદાસની સ્વસ્થતા ડગી નહીં. એમની આંખો તો શ્રીહરિના દર્શન માટે તલસી રહી હતી, માયાના ક્ષણિક સ્વરૂપને નિરખવા માટે નહીં. સાધુએ આ જોયું અને એ ગદગદિત થઈને બોલ્યા, કહે છે રૈદાસ, કેટલાક જન્મે છે, જેમ તેમ જીવીને મરી જવા માટે કેટલાક જન્મે છે. નવા મૂલ્યો સ્થાપવા અને વિસરતી જતી વિરક્તા ભાવનાને દ્રઢ કરવા. જેને ધનના મોહને જીત્યો એને હરી મળવા મુશ્કેલ નથી. એ તો તને મળશે જ, પણ જાતિનો સમાર હોવા છતાં, અતિ મુશ્કેલ અવસ્થામાં જીવતો હોવા છતાં, ધનને ઠોકર મારવા જેવી તારી વૃત્તિ તારા નામને વધુ ગૌરવ આપશે. સાધુની વાણી સાંભળી રૈદાસ એમને નતમસ્તકે વંદી રહ્યા અને ધીમેથી કહ્યું, હે મહાત્મન, હું તો પામર છું. આપ જે કહો છો એથી અહમતા જાગૃત ન થાય, એ મને સતાવે નહીં, એવા મને આશીર્વાદ આપો. સાધુ પણ કોઈ સાસા સાધુને જોઈ ધન્ય બને છે. સાધુએ એમનામાં રહેલા પરમ તત્વને ઓળખી લીધું. તને ખરી સમજ મળી છે રૈદાસ. નમ્રતાને સંપૂર્ણપણે અપનાવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ હરિના સેવક થવાનો અધિકાર પ્રાપ્ત કરી શકતો નથી. તું એ માયાના સિદ્ધાંતને વળગી રહેજે. એને હૈયા સરખો સાંપી સાધુ જતા રહ્યા. રૈદાસ હરિનું દાસત્વ સ્વીકારી જીવનનો પંથ કાપવા લાગ્યા. રમણીતા રાગી વૈરાગીને ખેંચે છે, તેમ નિર્મળ જીવનની સુગંધ પણ અનેકને ખેંચે છે. સમાર હોવા છતાં એની આજુબાજુ લોકોની ભીડ જામવા લાગી. વ્યક્તિનું ઓજસ જાતિ ભેદની દિવાલને તોડી નાખે છે. રૈદાસને પણ એની પ્રતીતિ થઈ. તેણે કહ્યું છે, જાતિ ભી ઓછી ધર્મ ભી ખોયા, ઓચા કિસબ હમારા, નીચ કો પ્રભુ ઊંચો કિયા હે, કહે રૈદાસ છમારા. રૈદાસની આ ભાવના હતી. સતા ઉચ્ચ નીચ એ વર્ણભેદનું વિશ્વ સમાજમાં બહુ ઊંડું પ્રસરી રહ્યું હતું. નગરના એક ગ્રહસ્થ રૈદાસને ત્યાં ભજન કીર્તન માટે આવતા. એ રૈદાસને પ્રભુના ભક્ત સમજતા હતા. પણ ભજન કીર્તન પછી રૈદાસને હાથે શરણામૃત લેવાનો યોગ સાંપડ્યો ત્યારે એનું માનસ ભૂકારી ઉઠ્યું. અરે, આ તો સમાર છે. એના હાથથી અપાયેલું શરણામૃત કેમ કરીને કંઠે ઉતારું? શેઠજી, લ્યો આ પ્રભુનું પંચામૃત. રૈદાસે સરળ સ્વભાવે કહ્યું. હા હા, લાવો, કઈ શેઠે હાથ લંબાવ્યો. એણે પંચામૃત હથેળીમાં લીધુંય ખરું, પણ શેઠના માનસે રૈદાસને સમાર જ માન્યા. એ સમજ્યા નહીં કે આ રામનો લાડીલો રામમય બની ગયો છે અને એમના સ્પર્શથી ચરણામૃત ખરેખર અમૃત બની ગયું છે. રૈદાસ બીજા લોકોને ચરણામૃત આપવા આગળ વધ્યા ત્યારે એણે આજુબાજુના લોકોને નજર ચૂકવી ચરણામૃત ઢોળી નાખ્યું. થોડા દિવસ પછી કોઢથી પીડાતા આ જ ગ્રહસ્થ રૈદાસને આંગણે આવી ઉભા રહ્યા. ભક્ત રૈદાસ, ક્ષમા કરો, ચરણામૃતનો અનાદર કર્યો, એ આ ફળ મળ્યું. કઈ શેઠે શરીર ઉપર કોઢના ચાંદા ખુલ્લા કર્યા.
અરે રે, ગજબ થયું. રૈદાસ દ્રવી ઉઠ્યા. ચરણામૃત આપો, મારો રોગ મટાડો. શેઠ રૈદાસના સરળમાં ઢળી પડ્યા. શેઠ કરતા હરતા હરીશે. ચરણામૃત ન લેવાથી કોટ થાય એ તો ભ્રમશે. નહીં નહીં, મેં આપને તે દિવસે છમાર માન્યા હતા. આપ પ્રભુના બંદાસો, એ ખ્યાલ મને રહ્યો જ નહીં. મારી મોટી ભૂલ થઈ. ચરણામૃત ન લીધું એનું જ આ પરિણામ છે એમ માનવું એ બરાબર નથી ભાઈ. મારો રોગ મટાડો દયાળુ, હું આપનો અપરાધી છું. રામ રામ, આવું કંઈ જ ન કહો શેઠજી. શેઠની આંખોમાંથી તો આંસુડા ખરી પડ્યા. રૈદાસે નજીક આવી શેઠના શરીર ઉપર હાથ ફેરવતા કહ્યું, ચરણામૃત શ્રીહરિનું હતું. માનવું હોય તો માનો કે તમે શ્રીહરિના અપરાધી છો. તેમનું શરણ સ્વીકારો, એ જ તમારો રોગ મટાડશે. હું તો હરિનો દાસ છું. કોઈને રોગ થાય એવું હું ક્યારેય ઈચ્છતો નથી. મને એવી ચેષ્ટા કરવાનો કોઈ અધિકાર પણ નથી. તો એ ભક્તરાજ, તમારે હાથે ફરીથી મને ચરણામૃત આપો. રૈદાસ તો શેઠની અબૂતતા સામે તાકી રહ્યા. શરણામૃત તો આ રહ્યું લો. દાસે આચમન માની જળ લઈ શેઠના ઉઘાડા મોંમાં રેડ્યું. પ્રભુ પ્રત્યે અગાધ શ્રદ્ધા નહીં હોય તો ચરણામૃત માત્ર પાણીનો ઘૂંટડો જ ગણાશે. પ્રભુ પ્રત્યેની ખરી આસ્થા શેઠના હૈયામાં જાગી અને નામ સમરણથી પ્રભુને શરણે જવાથી જ એ શેઠનો આ રોગ તરત ને તરત દૂર થઈ ગયો. આ બનાવ પછી રૈદાસની શ્રદ્ધા ખૂબ દ્રઢ બની ગઈ. એ તો રાત દિવસ ઈશ્વરની ભક્તિમાં મગ્ન રહેવા લાગ્યા. એક બ્રાહ્મણ રોજ ગંગા સ્નાન ને ગંગાજીની પૂજા માટે ગંગા ઘાટે જતો. રૈદાસને જોઈને તે મજાકમાં કહેતો, ભગતજી, રોજ ઘરમાં જ પડ્યા રહો છો કે ગંગા ઘાટે ચાલો? ભગવતી ગંગા મૈયાની પૂજા કરો, તમારું કલ્યાણ થશે. આ બ્રાહ્મણ જે કહેતો તે સાંભળીને રૈદાસને કંઈ કંઈ કહેવાની રોજ ઈચ્છા થતી. રૈદાસે એક દિવસ કહ્યું, તમારી વાત સાચી છે ભાઈ. ભગવતીની પૂજા કરવાથી સૌનું કલ્યાણ થાય છે. ગંગા મૈયા તો પતિત પાવન છે. મારે ત્યાં આવવું જોઈએ. તો ચાલો ને, આજે તો મારા ઉપર એક કૃપા કરો. ભગવતી મૈયાને મારા વતી વંદન કરી આ સામાન્ય ભેટ અર્પણ કરજો, કહી રૈદાસે સોપારી આપી. આ સોપારીની ભેટ માત્ર સોપારી જ? બ્રાહ્મણે આશ્ચર્ય પામીને કહ્યું. એની વાણીમાં તુચકારનો રણકો હતો. મારા જેવા સામાન્ય માણસ પાસે બીજું તો શું હોય? વિપ્રવર્ય, એક પ્રહર વીત્યા પછી બ્રાહ્મણ ગંગા ઘાટેથી દોડતો આવ્યો. એની સાથે બીજા લોકો પણ હતા. બ્રાહ્મણે તો ભક્તોના ચરણમાં પડતું મૂક્યું, કેમ ભાઈ, મારી ભેટ ગંગા મૈયાને અર્પણ કરી? ભક્તરાજ, માતાજીએ પોતે આપેલી સોપારી ઝીલી લીધી, શું કહો છો? હા ધવલશા, વહેતા પ્રવાહમાં મૈયાનો હાથ ઊંચો થયો અને મેં ફેંકેલી સોપારી હાથોહાથ ઝીલી લીધી. આપ મહાન છો, આપ ધન્ય છો ભક્તરાજ. આજુબાજુ એકઠા થયેલા લોકોએ ભક્ત રૈદાસના નામનો જય જયકાર કર્યો. રૈદાસ તો આંખોને અંતરમાં ઢાળી પ્રભુ સ્તવન કરવા લાગ્યા. બ્રાહ્મણ કહી રહ્યો હતો, મને માફ કરો, હું તો હરરોજ આપની હાંસી કરી રહ્યો હતો. આપની મહત્તા સમજો નહીં. આપને તો ગંગા મૈયા હાજરા હજૂર છે ભાઈ, એવું ન કહો. હું તો ઘર આંગણે મારા પ્રભુની મને આવડે એ રીતે સેવા કરું છું. મારામાં કંઈ નથી, સાચું જ કહું છું, કંઈ કહેતા કંઈ જ નથી. મન હી પૂજા, મન હી ધૂપ, મન હી શેય, સહજ સ્વરૂપ
પૂજા અર્ચના ન જાનું, તેરી કહ રૈદાસ કવન ગતિ મેરી. કાશી નગરીના આ રૈદાસ ભક્તો રામને ભજતા રહ્યા. રામના મનમોહક સ્વરૂપને હૈયામાં ધારી એ સ્વરૂપની સાધના એમણે કરી. 125 વર્ષનું આયુષ ભોગવી એ રામ સ્વરૂપમાં ભળી ગયા. સમર્થ રામાનંદ સ્વામીના મુખ્ય 12 શિષ્યોમાંના એક શિષ્ય હતા. એમણે પોતાનું કલ્યાણ સાધ્યું અને ગુરુના નામને યશ અપાયું અને અંતે ભગવાન શ્રીહરિના ધામમાં રહ્યા. આવી રીતે મેં તમને એક ભગવાનના મહાન સંત રૈદાસની યશોગાથા સંભળાવી. જો કોઈ ક્ષતિ હોય તો આપનો બાળક જાણી મને ક્ષમા આપજો. બસ આપ સર્વના શરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ.